ચોટીલા શહેરમાં ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવાના ભાગરૂપે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણા તથા મામલેદાર શ્રી ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા ફટાકડા ગોડાઉન ખાતે આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી। ત્યારે ચોટીલા શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા ફટાકડા ગોડાઉન ખાતે તપાસણી દરમિયાન ગોડાઉનના સંચાલક દેવાંગ નવીનચંદ્ર શાહ રહે શાસ્ત્રીનગર ચોટીલા પાસેથી ફટાકડાના સંગ્રહ તથા વેચાણ અંગેનું લાયસન્સ અને આધાર પુરાવાઓ રજૂ કરવા જણાવવામાં આવ્યું। તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા લાયસન્સ હંગામી ફટાકડા લાયસન્સ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। આમ તપાસણી સમયે માન્ય લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ તથા વેચાણ કરવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું। વધુમાં ફટાકડાનું રહેણાંક વિસ્તારમાં સંગ્રહ તથા વેચાણ ગોડાઉનમાં જરૂરી સલામતીની જોગવાઈઓનું પાલન ન થવું તેમજ ગોડાઉનમાં જરૂરી 2 દરવાજાની વ્યવસ્થા ન હોવી સહિતની ગંભીર ક્ષતિઓ ધ્યાનમાં આવી હતી। ત્યારે વિવિધ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું તેમજ ફટાકડાના સંગ્રહ વેચાણ ગોડાઉનની રચના સલામતી તથા લાયસન્સ સંબંધિત જોગવાઈઓનો ભંગ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આ ઉપરાંત એક્સપ્લોસિવ્સ એક્ટ તથા તે હેઠળના લાગુ પડતા નિયમો અને સલામતી સંબંધિત જોગવાઈઓનો ભંગ થયો હોવાનું જણાતા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી। તપાસણી દરમિયાન જોઈન્ટ સિરીઝ પ્રકારના આશરે 40 બોક્સ ફટાકડા પણ મળી આવ્યા હતા। આવા ફટાકડાઓ અંગે માનનીય સુપ્રીમ કોર્ટના વર્ષ 2018ના આદેશ તથા PESO દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી લાગુ સૂચનાને ધ્યાનમાં લઈ તપાસણી કરવામાં આવી હતી। લાગુ કાયદા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી। ઉપરોક્ત ગંભીર ગેરરીતિને ધ્યાનમાં લઈ ગોડાઉનમાં રહેલ ફટાકડાનો કુલ 10,06,404નો મુદ્દામાલ સીઝ કરી ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું। ચોટીલા સબ ડિવિઝનલ વહીવટીતંત્ર દ્વારા ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ વેચાણ લાયસન્સની શરતોના ભંગ તથા સલામતીના નિયમોનું ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ફટાકડાના સંગ્રહ અને વેચાણમાં લાગુ કાયદા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી। કાયદાકીય જોગવાઈઓ મુજબ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।